ગુડ ન્યૂઝ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અહીં વિદ્યા સહાયક ભરતી 2026 ના અહીં પ્રાઇમરી ટીચર માટેના ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. સરકારી ભરતીની દરેક અપડેટ્સ અમારી ચેનલ પર સમયે પબ્લિશ થતી હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો વિદ્યા સહાયક ભરતીની વેબસાઇટ ઓપન છે. અહીં જે લોકોએ ટેટ 1 પાસ કરેલ છે તેવા કેન્ડિડેટ માટે ગુડ ન્યૂઝ છે. અહીં ટેટ 1 ના પ્રાઇમરી ટીચર 1 થી 5 માટેના ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે. અહીં ટેટ પાસ કર્યાનું વર્ષ જોઈએ તો 2023 અને 2025 માં જે કેન્ડિડેટે પાસ કરેલ છે, ધ્યાનથી મિત્રો સાંભળજો, ટેટ પાસ કર્યાનું વર્ષ જોઈએ તો 2023 અને 2025 આ બે માંથી જે વર્ષે આપે પાસ કરેલો, જો 2023 અથવા 2025 તેવા કેન્ડિડેટ અહીં તેમનું અહીં ભરતીનું વિદ્યા સહાયક ભરતીનું ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. અહીં ટેટના આપના સીટ નંબર, આપની બર્થ ડેટ, અહીં માધ્યમ ગુજરાતી, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને પાસવર્ડ કરી કેપ્ચા કોડ કરી રજીસ્ટર કરી ઓટીપી દ્વારા રજીસ્ટર કરવાનું રહેશે. અહીં તેમની માહિતી જોઈએ તો ટોટલ 11,000 જગ્યા છે. ટોટલ 11,000 જગ્યા છે. 1 થી 5 ધોરણ માટે ગુજરાતી માધ્યમની અહીં ભરતી છે. અહીં તારીખ 15/4/2026 થી ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે અને લાસ્ટ તારીખ 24/4/2026 બપોરના 3 વાગ્યા સુધી જે લોકોએ ટેટ 1 પાસ કરે છે 2023-25 માં તેવા કેન્ડિડેટ આ ઓનલાઈન ફોર્મ સરકારી ટીચર માટે ભરી શકે છે. જી હા, સરકારી ટીચર માટે ભરી શકે છે. ઉંમરની વાત કરીએ તો 18 થી 33 વર્ષની વચ્ચે ઉંમર હોવી જોઈએ. 18 થી 33 વર્ષની વચ્ચે. ઈડબ્લ્યુએસ ને 5 વર્ષની છૂટછાટ છે. એસી કેટેગરીને અહીં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. તો જે કેન્ડિડેટ અહીં માત્ર ધોરણ 12 પાસ સાથે પીટીસી કોર્સ કરેલો હોવો જોઈએ. પીટીસી કોર્સ કરેલ હોય અથવા 4 વર્ષ એલિમેન્ટરી એજ્યુકેશન ડિગ્રી કોર્સ અથવા 2 વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ કોર્સ કોઈ પણ એક કોર્સ સાથે કરેલ હોય તેવા કેન્ડિડેટ અને ટેટ 1 સાથે પાસ કરેલ હોય તેવા કેન્ડિડેટ આ ઓનલાઈન સરકારી નોકરી માટે, સરકારી ટીચર માટે ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. અહીં 5 વર્ષ માટે 26,000 ફિક્સ પગાર, 5 વર્ષ માટે 26,000 ફિક્સ પગાર આપવામાં આવશે. ત્યારબાદ અહીં તેમની કાયમી ટીચર તરીકે જોબ આપને ફાળવવામાં આવશે. તો અહીં જે લોકોએ ટેટ 1 પાસ કરેલ છે તેવા કેન્ડિડેટ જલ્દીથી આ સાઇટ ઉપર જઈ તેમનું ફોર્મ ભરી દેશે અને અહીં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના રહેશે. તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ અપલોડ કરવાના છે. કોઈ પણ પ્રકારની ઝેરોક્સ ચાલશે નહીં. અહીં 12માની માર્કશીટ તેમજ 12માની ટ્રાયલ માર્કશીટ, પીટીસીની માર્કશીટ તેમજ પીટીસીની ટ્રાયલ માર્કશીટ, ગ્રેજ્યુએટ કરેલો તો ગ્રેજ્યુએટની માર્કશીટ, તેમની ટ્રાયલ માર્કશીટ, તમામ માર્કશીટ, સ્કૂલ લિવિંગ, તમામ વસ્તુ ઓરિજિનલ સ્કેન કરી અપલોડ કરવાની છે. કોઈ પણ પ્રકારની ઝેરોક્સ ચાલશે નહીં. અને ફોર્મ ભરી દીધા પછી તેમનું પ્રિન્ટઆઉટ કાઢી પ્રિન્ટઆઉટ લઈ એપ્લિકેશન આપના નજીકના સ્વીકાર કેન્દ્રમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા ફરજિયાત છે. અહીં પ્રિન્ટ આઉટ લઈ આપના જિલ્લામાં જે સ્વીકાર કેન્દ્ર હોય ત્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન જમા કરાવવા ફરજિયાત છે. અહીં જમા કરાવવાની લાસ્ટ તારીખ જોઈએ તો 24/4/2026 સાંજના 5 વાગ્યા સુધી આપના ડોક્યુમેન્ટ્સ એપ્લિકેશન સાથે જમા કરાવી ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવી લેશું. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપના વિડીયો ગમે છે. આપના વિડીયો ગમે હોય તો લાઈક કરશો. મેક્સિમમ આપના વોટ્સએપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.